હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપણે મકાન જોયા થોડાક દિવસ પહેલાં બ્લોકમાં 32 લાખવાળા અમરદીપ હાઇટ્સમાં. હવે આજે હું એવા મકાન બતાવું છું તમને ત્યાં જ તે કે જે લોકો અમરદીપ સોસાયટી હતી હાઉસિંગ બોર્ડની એના બદલામાં મળવાના છે જે લોકોને એ મકાન. અમે અત્યારે ઊભા છીએ બેઝમેન્ટમાં એટલે પાર્કિંગમાં. તમે પાર્કિંગનો એરિયા જુઓ, અહીંયા ઊભો છું, હજી આગળ થોડોક વયો જાઉં છું, બરાબર. અહીંયાથી શરૂ કરું છું, અહીંયાથી આ હજી કામ બાકી છે, થોડું એ થાય છે કામ. હવે આ એરિયો છે એ બેઝમેન્ટ એરિયો છે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે વાહનોની. હવે જો આ એરિયો જુઓ તમે, ખાલી કેવડો મોટો જોઈ લેજો, સીધે સીધો આવડી બારી દેખાય ત્યાં સુધી એ બેઝમેન્ટ છે. 5-7 હજાર માણસનું રસોડું થઈ જાય કદાચ કરવું હોય. હા, 5-7 હજાર માણસ આનાથી જમણવાર થઈ જાય મોજથી. તમારે કાંઈ ટેન્શન નહીં, 1.5-2 લાખ આરામથી બચી જાય એટલો મોટો હોલ છે. ટેસ્ટથી હો, પાછું એમ અગવડતાય નહીં, જો લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લેટ. અને આ જે છે એ અમરદીપ સોસાયટી જે હતી જૂની ખખડધજ, એ લોકોને જે મળવાનું છે મકાન હાઉસિંગ બોર્ડનું જે તૈયાર કરીને આપવાના છે ઓર્ચિડવાળા, એની વાત છે. હવે આ મકાનનો બેઝમેન્ટ છે. બેઝમેન્ટ એરિયા તમે ખાલી જુઓ ને તો તમને એમ થાય કે ઓહો, ખરેખર બહુ આમ વાહન કાંઈ દેખાય જ નહીં. પાર્કિંગ એરિયો બધું રહી ગયો. આમ જોઈ લો, અહીંયાથી એરિયા શરૂ થાય ત્યાં જો તમને અહીંયાથી વ્યવસ્થિત દેખાય. હવે જોઈ લો, જોયું? આ સીધે સીધો જોઈ લો, આમ ખેંચાવી દેવાની સીધી. આ છે બેઝમેન્ટ એરિયા. હવે આપણે જાઉં ઉપર સેમ્પલ હાઉસ જોવા. પછી છેલ્લી એક ઈચ્છા એવી છે કે અગાસીમાંથી વ્યૂ કેવો આવે ને એ મારે બતાવો છે તમને. તો આપણે હા જમીએ હમણાં ઉપર સેમ્પલ હાઉસ જોવા. તો મારી યારે રહેજો. મારા વિડીયોને લાઇક ને સબસ્ક્રાઈબ ચેનલને કરજો. રિક્વેસ્ટ, તમારી સપોર્ટની ફૂલ જરૂર છે ભાઈ, બાકી જોવે નહીં કાંઈ. હાલો હવે આપણે જઈએ ઉપર સેમ્પલ હાઉસ જોઈએ ને પછી ઈથી ઉપર. એટલે મારે ઉપર નથી જવાનું હો, અગાસીમાં એમ મારે છોકરા છે ભાઈ. હા, હવે સાંભળો, અહીંયા છે ટોટલ 10 માળ, 2 દુકાનો છે અને ઉપર 8 માળ છે. હવે લિફ્ટની તો વ્યવસ્થા અહીંયા છે નહીં, હજી લાગે એ વાર લાગશે. તમારા બધા હાટું દેખાડવા હાટું હું અગાસીમાં જવાનો છું, માળ ચડીને ને માળ ઉતરીને. એ થાક તો લાગશે. હવે જો હું દાદરા ચડું છું અત્યારે, બરાબર. હજુ હજી કામ હાલે જ છે. જો આ એરિયો કયો છે? હા, જો આ છે ભાઈ હાઉસિંગ બોર્ડમાં જે જગ્યા મળવાની છે એની જગ્યા. જો બે હરકી જ છે સેમ. આ લિફ્ટનો એરિયા છે. આ કામ ચાલુ છે. આ ટપ્પો જોઈ લો, હજી કામ શરૂ છે, વાર લાગશે. આ 3જો માળ છે. જો હવે આગળ આપણે જઈએ છીએ ઉપર, તમને બતાવું. જો આ છે હાઉસિંગ બોર્ડવાળા મકાન જે મળવાના છે એની ગેલેરી છે. આ રસોડું, બરાબર. અહીંયા ફ્રીજની જગ્યા છે. આ વોશ એરિયા છે, જોઈ લો. આપણે એટલા માળ છીએ, હજી એટલા માળ જવાનું છે. અને આ તમારી માટે જાઉં છું અગાસીમાં. મારી ઈચ્છા હતી પણ તમે દેખાડો ખાલી. આ સ્ટોર રૂમ, રસોડામાં તો આ છે બેઠક વ્યવસ્થા. આ છે પહેલો બેડરૂમ, સોરી. જો અને નાની ગેલેરી, નાનો વ્યૂ જોઈ લો. આ વ્યૂ નાનો છે. પેલી બિલ્ડિંગ દેખાતી હશે તમને. આ બીજો બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ.
જશે. એટેચ સંડાસ બાથરૂમ. આ ઠોકીને અવાજ આવે છે બધા. કામ ચાલુ છે એટલે આ નાની ગેલેરી સ્મોલ. હવે આપણે રૂમ જોઈ લીધા તમે બરાબર. હવે આપણે જઈશું ઉપર અગાસીમાં ડાયરેક્ટ લઈ જાઉં તમને. વિડીયો ચાલુ જ રાખું છું. હજી કામ ચાલુ છે. આ અમારી સોસાયટી છે સમર્પણવાળી. આપણી સમર્પણની સોસાયટી જો આ દેખાય. હા એ હા થાકી ગયા હો ભાઈ. આ લાસ્ટ અગાસી એરિયો. શું દાદા સીતારામ? અહીંયાથી તમને વ્યૂ દેખાવું છું અગાસીમાંથી. એ કેવો દેખાય. જો આપણે અગાસીમાં છીએ. આપણું સમર્પણ છે. બરાબર. હવે જો તમે એ લોકેશન જુઓ, એરિયો જુઓ, બધું દેખાય અહીંયાથી ચોખ્ખું ચટ. આ છે અગાસી ટેરેસ, રાઈટ. ઓલમોસ્ટ 12મું માળ છે આ. દેખાય છે. તો આજનો મારો બ્લોગ. વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થોડીક સપોર્ટની જરૂર છે વાલા. સપોર્ટ કરજો ભાઈને. જ્યાં સુધી હાલો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, રાધે રાધે.